સુરત પાલિકાના કેપિટલ કામનો ખર્ચ 2300 કરોડને પાર કરી ગયો. 31 માર્ચ સુધીમાં 3000 કરોડને પાર કરે તેવી શક્યતા. સુરત પાલિકાના વર્ષ 2024-25નો ડ્રાફ્ટ અને વર્ષ 2023-24નું રિવાઇઝ બજેટ રજૂ કરવા સાથે પહેલીવાર કોઈ પાલિકા કમિશનરે ગત વર્ષના બજેટમાં રજૂ કરવામાં આવેલા કામ અને થયેલા કામનો હિસાબ કાર્ડ રજૂ કર્યો હતો. આ કાર્ડમાં રજૂ કરવા સાથે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે આ બજેટ વાસ્તવિક બજેટ બની રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રોજેક્ટ સાકર થાય તેવા જ પ્રોજેક્ટને સમાવેશ કરવામાં આવ્યો હતો અને પ્રોજેક્ટ સિવાય જે કામ છે તેમાં અત્યંત આવશ્યક ન હોય ત્યાં સુધી ખર્ચ ન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી. આવા પ્રકારના આયોજનના કારણે પહેલીવાર સુરત પાલિકાના કેપિટલ ખર્ચ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ 2305 કરોડને પાર કરી ગયો છે.